નમસ્કાર. ધોરણ 7 વિષય ગુજરાતી અને એના એકમ નંબર 16 જેનું નામ છે આખરે ચૂલો ચેત્યો, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. તો જોઈએ માર્ગદર્શનની અંદર પ્રશ્ન નંબર 1, જેમાં કીધું છે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જેમાં નંબર 1 ઉપર આવશે આસ્થા, પ્રજા, મજલ, શરીફ અને સૂર. એટલે આપણે એને કક્કાવાળીના પ્રમાણમાં ગોઠવવાનું હોય છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ફકરામાંથી ખાલી જગ્યા પૂરો. બરાબર. જોઈએ એમાં તો પહેલામાં આવશે, અહીંયા આપણે વાંચીએ તો ખ્યાલ આવી જાય તમને. ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા. અહીં એમણે કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એ બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. એ કેટલી વાર ચાટવો હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. અહીંયા આપણે જે શબ્દોનો ઉપયોગ કરવાનો છે એ ખાલી જગ્યામાં આ જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પાઠમાંથી અનુસ્વાર આવતા હોય તેવા ઓછામાં ઓછા 5 શબ્દો 2 વખત વાક્ય લખો. એક પાઠનું અને બીજું જાતે બનાવો. જેમાં જોઈએ નંબર 1 બંદા. ઉદાહરણ તરીકે આપ્યું છે, જેમાં પહેલું છે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. બીજું, ખુદાના બંદા કદી કોઈનું ખોટું ના કરે. હવે એવી જ રીતે આપણે અહીંયા બીજો એક શબ્દ આપેલો છે જે છે કંગાળ. કંગાળના આધારે કયું બનશે? તો કે કંગાળ ઘરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. નંબર 2, અંગ્રેજોએ ભારત દેશને કંગાળ બનાવી દીધો હતો. નંબર 2 જોઈએ સાંઢલી. સાંઢલી ચૂલા પર ચડાવી હતી. માતાએ સાંઢલીમાં પાણી ગરમ કર્યું. આગળ જોઈએ રાજભંડાર. રાજભંડારની અંદર રાજભંડાર ખજાનાથી ભરેલો હતો. લોકોએ કર રાજભંડારમાં જમા કરાવ્યો. કામમાં વિલંબ ચલાવી નહીં લેવાય, બસ આવવામાં વિલંબ થયો. નંબર 5 લાંબી. મુસાફરી ઘણી લાંબી હતી. નર્મદા ખૂબ લાંબી નદી છે. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેમાં જોઈએ આપણે નંબર 1 મોહમ્મદ પૈગંબર પછીના ઇસ્લામ નેતા ખલીફા. અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર મક્કા. લાકડાનો કટસો ચાટવો. દેવોના સંદેશાવાહક દેવદૂત. આશરે 3 કિલોમીટરનું અંતર એટલે ગાવું. બરાબર. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે વાક્યો ખરા કે ખોટા તે લખો. જેમાં જોઈએ તો પ્રથમ વાક્ય ખરું, બીજું ખોટું, પછી ખરું અને પાંચમું વિધાન વિધવા સ્ત્રીના ઘરમાં ગોળના પાણી સિવાય કાંઈ નથી એ પણ ખરું. આ વિડીયો અમારી અંગત ચેનલ ઉપર બનાવવામાં આવેલ છે. અંગત વિચાર રજૂ કરેલા છે. આનો વિડીયો તમને ફક્ત અને ફક્ત માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 6. એની અંદર કીધું છે કે પાઠમાંથી ઉદ્ગાર ચિહ્ન લાગેલું હોય તેવા 5 વાક્યો શોધીને લખો. તો હાડલીમાં પાણી સિવાય કાંઈ નથી, પહેલું વાક્ય. બીજું, મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી. મારી પીઠ ઉપર આ કોથળો ચડાવો. નામવર એ કામ માટે આ બંદો હાજર છે. પ્રજા એને શું કરે? અહીંયા આપણે જોઈએ તો જોઈ શકાય છે કે આ બધે પાછળ ઉદ્ગાર ચિહ્ન આવે છે. આવા ઉદ્ગાર ચિહ્નવાળું આપણે વાક્ય લખવાના છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે પાઠમાંથી પ્રશ્ન ચિહ્ન આવતો હોય તેવા 5 વાક્યો લખો. તો એમાં જોઈએ નંબર 1 ગમે એટલી મીઠી વાતો કાંઈ આપણને પેટ ભરાય છે? આ પ્રશ્નાર્થ ચિહ્ન.
એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે. જો પ્રશ્ન ચિહ્ન. તો તમારા બાળકને નાહક શા માટે રડાવો છો? ન રડવું તો શું કરવું? પણ આ બાળકો કંઈ સમજે છે? બધાની અંદર પ્રશ્ન ચિહ્ન આવે એ રીતે પ્રશ્ન ચિહ્નવાળા આપણે વાક્ય શોધીને લખવાના છે. આ તમને ઉદાહરણ સ્વરૂપે છે, નમૂના રૂપ છે. તમે આના સિવાયના પણ વાક્યો શોધીને લખી શકો છો. આ વિડીયો ફક્ત માર્ગદર્શન માટે છે, એટલે એવી રીતે એનો ઉપયોગ કરાય. પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોની મદદથી પ્રશ્ન વાક્યોનું નિર્માણ કરો. આ જે શબ્દ આપ્યો છે એના આધારે આપણે પ્રશ્નનું નિર્માણ કરવાનું છે. તો જોઈએ. નંબર 1. કેમ? તમારે આજે મોડું કેમ થયું? ક્યારે? તમારે ફરવા ક્યારે જવાનું છે? કેવા? તમારી વાડીમાં કેવા વૃક્ષો છે? ક્યાં? તમે ગઈકાલે ક્યાં ગયા હતા? કોણ? તમારા ઘરે કોણ આવ્યું છે? શું? જમવામાં આજે શું બનાવ્યું છે? પ્રશ્ન નંબર 9. આપેલા વાક્યોને કૌંસમાં સંયોજક ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? સંયોજક ઉમેરી વાક્ય ફરીથી લખો. કેવા સંયોજક હોય? તો અહીંયા આપેલા છે કે પણ, છતાં પણ, તો પણ અને કારણ કે. આ સંયોજકો ઉમેરવાના છે. ક્યાં ઉમેરા છે? તો આ જે વાક્ય હોય ત્યાં વચમાં ઉમેરાતા હોય છે. જોઈએ નંબર 1 એમાં. દાઢ દુખતી હતી તો, જો અહીંયા સંયોજક તો પણ શું ઉમેર્યું? તો પણ દાંતણ કર્યું. નંબર 2. રમેશ અને અહીંયા સંયોજક આવ્યું ને, સુરેશ નિશાળે ગયા. ત્યાર પછી નંબર 3. ભાઈ ખાધા વિના જતા રહ્યા કારણ કે ખાવાનું બન્યું નહોતું. સંગીતાએ પાણી પીધું પણ દૂધ ના પીધું. વરસાદ હતો છતાં પણ નરેશ ઘરે ગયો. પ્રશ્ન નંબર 10. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં જોઈએ નંબર 1. તો હજરત ઉમર સાહેબે કંગાળ ઘરમાં કેવું દ્રશ્ય જોયું? એક બચરવાર વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી ન હતી. આ દ્રશ્ય જોયું. નંબર 2. ખલીફા સાહેબે કોથરાના બંદાને કેમ ઉચકવા ન આપ્યો? એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા ખલીફા સાહેબ પોતે ખભે કોથરો ઉચકીને એની ઝૂંપડી સુધી લઈ જાય છે. નંબર 3. ખલીફા સાહેબ જાતે ચૂલો કેમ સળગાવવા લાગ્યા? તો બાળકો ભૂખ્યા રડતા હતા. વિધવા સ્ત્રીથી ચૂલો સળગતો ન હતો, જેથી રસોઈ બનાવવામાં વાર ન લાગે. એટલા માટે ખલીફા સાહેબ જાતે ચૂલો સળગાવે છે. નંબર 4. ખલીફા સાહેબના મોં શા માટે દુઃખ ઉભરાઈ ઉઠ્યું? બચરવાર સ્ત્રી તેના બાળકોને ભોજન પીરસતી ન હતી. આ જોઈને ખલીફા સાહેબના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું. પ્રશ્ન નંબર 11. અહીંયા કીધું છે કે જો તમે કોઈ મુસીબતમાં મદદ કરી હોય કે કોઈને મદદ કરતા જોયા હોય તેવા પ્રસંગ વિશે 5-7 વાક્યો લખો. તો એ વાક્યો તમારે અહીંયા લખવાના છે. જો તમે કોઈને મદદ કરી હોય અને એવું તમારા ધ્યાનમાં હોય તો એ અનુભવ તમારો અહીંયા શેર કરવાનો છે. બરાબર. અહીંયા તમને એક નમૂના રૂપ આપી છે કે આવો બનાવ બન્યો ને આ ઘટના કરેલી. બરાબર. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવજો.